ધર્મભૂમિ ગણાતા કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં પાંડવો અને કૌરવોની સેનાઓ યુદ્ધ માટે તૈયાર ઊભી છે. દરેક મહાન સારથી યુદ્ધના નારાની જેમ ગર્જના કરી રહ્યા છે. રણભેરી, ઢોલ, શંખ, મૃદંગ, શરણાઈ, ઢોલ, ગોમુખ વગેરે જેવા પોતપોતાના સંગીત વાદ્યો વગાડી રહ્યા છે. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ, જે અર્જુનના સારથી બન્યા હતા, તેમણે અર્જુનની વિનંતી પર બંને સેનાઓ વચ્ચે રથ રોકી દીધો. જ્યારે અર્જુને બધી દિશામાં જોયું, ત્યારે તેણે તેના પિતા, દાદા, ગુરુ, ભાઈ, પુત્ર, પૌત્ર, મિત્રો, શાળા, મામા અને સંબંધીઓ બંને સેનાઓમાં ઊભા જોયા. તે વિચારવા લાગ્યો કે જો આ સગાઓને મારીને મને પૃથ્વીનું રાજ્ય ભોગવવા મળે, તો મને તે રાજ્ય પ્રાપ્ત કરવામાં થોડો પણ આનંદ નહીં મળે. મારા સ્વજનોને મારવા કરતાં તેમના શસ્ત્રોથી વીંધાઈ જવું વધુ સારું રહેશે. આવી માનસિક વેદના અને દુઃખમાં ફસાયેલ અર્જુન અત્યંત કાયર બન્યો અને ગાંડીવ ધનુષ્યનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણને યુદ્ધ ન કરવાના પોતાના નિશ્ચયની જાણ કરી અને રથની પાછળની સીટ પર બેસી ગયો.